સુરતમાં હની ટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે કર્યો આપઘાત. તાપી નદીમાં કૂદતા પહેલા બનાવ્યો વિડીયો. સુરતમાં સુવાળા સંબંધોના કરુણ અંજામ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં હની ટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવી આપઘાત કર્યો હતો. આપઘાત કરી લેનારા યોગેશભાઈએ તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હતો. મૃતક યુવકનું નામ યોગેશ જાવિયા છે. યોગેશભાઈએ રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે આંખ મળી જતા બંને ભાગી ગયા હતા. 5 દિવસ બાદ પરિણીત મહિલા તો આવી, પરંતુ યોગેશભાઈ ન આવ્યા. યોગેશભાઈએ મરતા પહેલા વિડીયો બનાવ્યો હતો, જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો. યોગેશભાઈ પાસેથી મહિલાને તેમજ જેઠાણીએ 5 લાખ માંગ્યાનો આરોપ મૂક્યો હતો. 5 લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવાનો વિડીયો આક્ષેપ કર્યો છે. મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી છે. મારું નામ યોગેશ છે. મને નૈના અન્નુ ઝાલા, નૈના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા. મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી. એની જેઠાણી નૈના અન્નુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી પાછા આવતા રહ્યા. મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા. એટલે નૈના અન્નુ ઝાલા મારી પાસે 5 લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ, કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા આપ ગમે એમ કરીને મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે 5 લાખ રૂપિયા આપ નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી. મને તારી દુકાન બંધ કરાવી દઈશ એવી બધી ધમકીઓ આપી. મારા છોકરાને બૈરીને બી નોતારા કરી મૂક્યા. મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ. નૈના અન્નુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુ ઝાલા ચારેયની એવી સજા થવી જોઈએ કે મારા મોતના જિમ્મેદારી 4 જ છે. બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ ને મારી દુકાનને વરાછા પોલીસ સ્ટેશનમાં જ આવેલી છે અને આ 4 જિમ્મેદાર છે એને બરાબરની સજા થવી જોઈએ. નૈના અન્નુ ઝાલા, નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુ ઝાલા 4 મારા મોતના જિમ્મેદાર છે. મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક ભાઈ સાથે ભાગી ગયા હતા. બે બેન 5 દિવસ પછી આવી ગયા, પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને 5 લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું, નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું. એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય, એમને મારી FIR નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઓ અને કામરેજ જાઉં તો મને પાછા વરાછા મોકલાય. એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા 2 દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું. હવે એમણે સુસાઇડનો વિડીયો અમે 100 નંબર ઉપર કોલ કર્યો. 100 નંબર ઉપર પોલીસ આવી. એમ કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે ના પાડી. તો એમણે કીધું કે એ તો સુસાઇડ નહીં કર્યો હોય. એમ કરીને એ લોકો જતા રહ્યા અને અમે પણ પોલીસ સ્ટેશન નહીં ગયા. અમે લોકો અહીંયા અમને કોઈ ફરિયાદ નહીં લખી કે મોબાઈલની લોકેશન ગોધરા બતાવે છે પણ ગોધરા અમારી હદમાં નથી આવતું. જાણ ક્યારે થઈ કે બોડીની જાણ ક્યારે થઈ? આજે સવારે મને કામરેજ પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો કે તમે અહીંયા ઉત્તરાયણથી ફોન આવ્યો છે, અહીંયા તમે લાશ મળી છે તો તમે અહીંયા જાઓ. એટલે અમે અહીંયા આવ્યા છે. કઈ જગ્યાએથી લાશ મળી? ઉત્તરાયણથી, ઉત્તરાયણ તાપીથી. શું માંગ છે આપણે? મારી એ માંગ છે કે જે એના મોતના જિમ્મેદાર છે એમને સજા મળવી જ જોઈએ અને બધા જે પોલીસ અધિકારી છે ને એ લોકોએ પણ અમને આમથી આમ ધક્કા ખવડાવ્યા છે. એ લોકોના પ્રતિ બી કોઈ કાર્યવાહી થવી જરૂરી છે અત્યારે.